સુરતમાં ઓપરેશન વાઇન વાઇપ આઉટ. બનાસકાંઠા પોલીસની મોટી કાર્યવાહી. કરોડોની કિંમતનું વિદેશી દારૂ કરાયો જપ્ત. પાંથાવાડા અને દાંતીવાડા પોલીસે 39,000થી વધુ બોટલો પર ફેરવી બુલડોઝર. ઝાત ગામની સીમા 1.75 કરોડના મુદ્દામાલનો કરાયો નાશ. પોલીસનો ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ કડક સંદેશ. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ અત્યારે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ખાસ કરી સરહદી વિસ્તારોમાં ચાલતા દારૂના કાળા કારોબાર પર પોલીસે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. પાંથાવાડા અને દાંતીવાડા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર સ્થળે નાશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના ઝાત ગામની સીમા આજે પોલીસના કાફલાના અધિકારીઓની હાજરીથી ધમધમી ઉઠી હતી. પાંથાવાડા અને દાંતીવાડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વિવિધ 30 જેટલા ગુનાઓમાં ઝડપાયેલ વિદેશી દારૂનો આજે કાયદેસરની પ્રક્રિયા હેઠળ નાશ કરવામાં આવ્યો. કુલ મુદ્દામાલની વાત કરવામાં આવે તો કુલ 39,183 વિદેશી દારૂની બોટલો, કિંમત અંદાજિત રૂપિયા 1.75 કરોડથી વધુ. મેદાનમાં બોટલો પાથરી તેના પર બુલડોઝર ફેરવી દેવાયું. આ સમગ્ર કાર્યવાહીમાં ધાનેરા એસડીએમ અને પાલનપુર ડીવાયએસપી જે ગામિત સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ફાયર ફાઇટરની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. દારૂની બોટલોના ગંજ પર બુલડોઝર ફરતાની સાથે લાખો લીટર દારૂ ગટરમાં વહાવી દેવાયો. અમે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. આ કાર્યવાહી બુટલેગરો માટે ચેતવણી સમાન છે. બનાસકાંઠા પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે લીધેલું આ પગલું સહાયનીય છે. એવા શૈલેષસિંહ વાઘેલા, ભારતની અસ્મિતા, દાંતીવાડા. બનાસકાંઠા જિલ્લામાં પાંથાવાડા શહેર ખાતે પાંથાવાડા પોલીસ સ્ટેશન અને દાંતીવાડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન લગત 30 જેટલા ગુનાનો સંયુક્ત પ્રોહિબિશન મુદ્દામાં આજરોજ નાશ કરવામાં આવ્યો છે. જેમાં માન્ય એસડીએમ શ્રી ધાનેરાના અધ્યક્ષપદ હેઠળ અને તેમની ટીમ દ્વારા અને પાલનપુર ડિવિઝનની ટીમ દ્વારા આ મુદ્દામાનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ ટોટલ મુદ્દામાલમાં કુલ 30 ગુનાનો 39,183 જેટલી બોટલ નંગ, જેની કિંમત અંદાજિત 1,75,21,303 જેટલો મુદ્દાનો આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે. આ ગુજરાત સરકારની જે પ્રોહિબિશનની નેશ નાબૂદીની જે નીતિ છે એ અન્વયે અમે જે ગુનાઓમાં કેસ કર્યા છે એના મુદ્દામાં આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં બી બનાસકાંઠા પોલીસ દ્વારા વધુમાં વધુ આવા કેસો કરીને આવા મુદ્દાઓનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આપને જણાવી દઉં કે આગામી જે ચૂંટણી છે અને રામનવમીનો જે બંદોબસ્ત આવે છે એને લઈને પણ બનાસકાંઠા પોલીસ ખૂબ જ સજ્જ છે. અને બનાસકાંઠા પોલીસ દ્વારા હાલમાં જે આગામી મોટી જે રામનવમીની શોભાયાત્રા જે નીકળવાની છે પાલનપુર પૂર્વ શહેર અને જે છાપી પોલીસ સ્ટેશન, ત્યાં બંને જગ્યાએ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને આગામી કોઈ પણ અપડેટ કે કોઈ બી વિગત હશે એ આપને વિગતવાર પાઠવવામાં આવશે. આભાર.